જય દ્વારકાધીશ મિત્રો, આજે તો સવારમાં થઈ ગયો નહીં ધોઈને રેડી અને સુરત દાદા પણ ઉગી ગયા હતા. જો સરસ મજાનો નજારો છે ને, સુરત દાદા પણ કેવું સરસ મજાનું લુક આવે છે. તો નહીં ધોઈને થઈ ગયો રેડી અને બધા કહે તું મિની વ્લોગ નથી ઉતારતો, તો તારો મિની વ્લોગ ક્યારે આવશે? તો મેં ચાલુ કરી દીધો મિની વ્લોગ ઉતારવાનું ચાલુ. અને પછી મેં કરી દીધો ગાયો અને ભેંસો માટે ધુમાડો, કારણ કે મચ્છર તો બહુ જ હતા એટલે ધુમાડો કરવો જરૂરી હતી. કારણ કે મને જ એટલા કરતા હતા એટલે પછી એમને કરતા હોય ને એટલે ધુમાડો કરી નાખ્યો. અને પછી હું નીકળી ગયો ખેતર જવા માટે, કારણ કે ખેતરનો રસ્તો કંઈક અમારો આવો હતો. કારણ કે ખેતર જવાનું હતું, આજે આવવાના હતા ખાતર નાખવા, એટલે ખાતર નાખવા આવવાના હતા અને જવાનું હતું દાદાના દર્શન કરવા માટે. અને પહોંચવાયો ખેતરે, પણ ખેતરે જુઓ તો અમારે ડાંગરનો પાક કેવો સરસ મજાનો લીલોછમ દેખાય છે. પછી મારો મિત્ર મળી ગયો, તે કે મારો વિડીયો ના ઉતારતા, તોય પણ મેં એનો વિડીયો ઉતારી લીધો. અને પછી આગળ જાય તો ભેંસો અને ગાયોના ટોળા વળી ગયા. લાઈક કરી દીધો એટલે ભેંસ જતી. પછી અમે નીકળી ગયા દાદાના દર્શન કરવા માટે. પણ દાદાનું મંદિર તો બહુ જ આટલું હતું, પણ અમે બાઇક લઈને હતા ને એટલે થાક નહોતો લાગે એવો. એટલે પછી બાઇક લઈને અમે નીકળી ગયા ત્યાં આગળ, કારણ કે પાછું જલ્દી આવવાનું હતું. અમારે દાદાના દર્શન કરવા માટે જવાનો રસ્તો કંઈક અમારો આવો હતો. અને પહોંચવાયા દાદાના મંદિરે. અને જો તમને દાદાના દર્શન થઈ જાય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, એટલે તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. પછી હું પહોંચી ગયો દાદાના મંદિરે, પણ હજુ ત્યાં જવાની વાર હતી, કારણ કે એક ભાઈબંધની વેટ કરતા તમે અહીં આગળ. પછી અમે પહોંચી ગયા મંદિરે. તો મંદિરનો નજારો કંઈક આવો સરસ મજાનો હતો, કારણ કે ખેતરની અંદર બનાવ્યું હતું સરસ મજાનું દાદાનું મંદિર. તો મંદિર કંઈક હતું આ રીતનું. પછી મેં દાદાને જગાડી દીધા બેલ થપ, પણ તાળું મારેલું હતું એટલે અંદર જવું કેવી રીતે? કારણ કે ભાઈ બનાવતો હતો, કારણ કે ચાવી એમની જોડે હતી. પછી એ આવે ત્યાં સુધી હું બહાર ઊભો રહ્યો અને વ્લોગની શૂટ કરી લીધો. પણ મેં તો બહારથી દર્શન કરી લીધા. પણ અને જેને ખેતરમાં દાદાનું મંદિર છે એ ભાઈ આવી ગયા. અને પછી મેં દ્વાર ખોલીને અંદર ગયો અને અંદરનો નજારો કંઈક આ રીતનો હતો. અને પછી મેં પ્રગટાવી દીધો સરસ મજાનો દીવો, અને એ બેને બહારથી પગે લાગી લીધું. અને દીવો કરીને અમે દર્શન સરસ મજાના કરી લીધા. અને તમે પણ કરી લીધા, એટલે વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. પછી હું ત્યાંથી નીકળી ગયા ખેતર બાજુ, કારણ કે ખેતરમાં આવવાના હતા આજે ખાતર નાખવા. અને પછી અમે પહોંચ્યા ખેતરે, એટલે ખેતરમાં પાણી ચાલુ કરવાનું હતું. એટલે અમે મશીનની અંદર ડીઝલ નાખી દીધું અને મશીન ચાલુ કરવાનું હતું, એટલે ડીઝલ નાખી દીધું. અને પછી હું ગોતવા માંડ્યો મશીનનું હેન્ડલ, કારણ કે મશીન ચાલુ કરવાનું હતું એટલે એટલામાં કંઈ હેન્ડલ દેખાતું નહોતું. પછી હું હેન્ડલ ગોતવા માંડ્યો અને પછી તો મશીનનું હેન્ડલ મળી ગયું. પછી મારે મશીન ચાલુ કરવાનું હતું અને પછી મશીન કરી દીધું અમે ચાલુ. અને ડાંગરનો પાક અમારો આવો હતો એટલે એમાં પાણી ભરવું જરૂરી હતું, કારણ કે ખાતર નાખવાના હતા એટલે પાણી અંદર જોઈએ. એટલે મેં મશીન કરી દીધું ચાલુ. ને પછી હું નીકળી ગયો ઘરની તરફ, કારણ કે ઘરે કામ હતું.